સમાચારમાં આગળ વાત સુરતના ડુમ્મસની સરકારી પડતર જમીનમાં 2000 કરોડ રૂપિયાના કૌભાંડ મામલે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ મહામંત્રી દર્શન નાયકે એસીબીના મુખ્ય નિયામકને ફરિયાદ કરી છે તેમજ સુરતના તત્કાલીન અને સસ્પેન્ડેડ કલેક્ટર આયુષ ઓક સહિત જવાબદાર અધિકારીઓ સામે યોગ્ય તપાસ અને ગુનો દાખલ કરવાની માંગ કરી છે। ડુમ્મસની સરકારી પડતર જમીનમાં ગણોતિયા તરીકે કૃષ્ણમુખલાલ ભગવાનદાસ નામના ખાનગી વ્યક્તિનું નામ દાખલ કરાયું હતું। 2015ના તત્કાલીન કલેક્ટર રાજેન્દ્ર કુમારના હુકમ વિરુદ્ધ સસ્પેન્ડેડ કલેક્ટર આયુષ ઓકે ગણોતિયા તરીકે હુકમ કર્યો હતો। કોઈ રાજકીય દોરવણીથી કોઈ રાજકીય માથાનો આઠામાં સ્પષ્ટ રીતે દેખાઈ આવે છે અને એના કારણસર જે રીતે 2000 કરોડ રૂપિયાનું સમગ્ર ભારતમાં મોટામાં મોટું સરકારી જમીનનું કૌભાંડ હોય તો એસીબીની પણ તપાસ થવી જોઈએ। સરકારે સુઓ મોટો કરીને ગુજરાતના મુખ્ય સચિવ જે એસીએસ છે એમણે આ પ્રકારની ફરિયાદો દાખલ કરવી જોઈએ। તો બિહારના મુઝફ્ફરપુરમાં 1.5 મહિના પહેલા થયેલ ગેંગવોર મામલે સુરત ક્રાઇમ બ્રાન્ચે હજીરા રોડ પરથી શાર્પશૂટર સુધાંશુસિંહ ભૂમિહારને ઝડપી પાડ્યો છે। ગેંગવોરમાં હિમાંશુ ઠાકુરની 5 શાર્પશૂટરોએ હત્યા કરી હતી, જેમાં સુધાંશુસિંહ મુખ્ય આરોપી હતો। આરોપી 20 દિવસથી સુરતમાં તેના બનેવીના ઘરે રહેતો હતો। તેના બનેવી આદિત્ય ક્રિપ્કોમાં સુપરવાઇઝર છે। આરોપી સામે હત્યા સિવાય અન્ય 4 ગુના પણ નોંધાયા છે। તો અમદાવાદમાં પથ્થરમારાની ઘટના બાદ બેઠક ગુજરાત કોંગ્રેસના નેતાઓની બેઠક ભાજપના કાર્યકરો સામે ફરિયાદ કરી શકે છે કોંગ્રેસ। અમિત ચાવડા, શૈલેષ પરમાર બેઠકમાં હાજર। જગદીશ ઠાકોર, જિગ્નેશ મેવાણી સહિતના નેતાઓની બેઠક કાયદાકીય લડત અને પોલીસ કાર્યવાહી અંગે આ બેઠક કરવામાં આવી। તો કોંગ્રેસ કરી શકે છે ફરિયાદ। જે પ્રકારનો આ સમગ્ર મામલો હતો, ભાજપના કાર્યકરો સામે ફરિયાદ કરી શકે છે। આ બેઠકમાં જગદીશ ઠાકોર, જિગ્નેશ મેવાણી પણ હાજર રહ્યા। તો પથ્થરમારાની આ ઘટના બાદ ગુજરાત કોંગ્રેસના નેતાઓની બેઠક મળી છે। બીજેપીના કાર્યકરો સામે તેઓ ફરિયાદ પણ કરી શકે છે, જેને લઈને આ બેઠકમાં ચર્ચા કરવામાં આવી। કાયદાકીય લડત અને પોલીસ કાર્યવાહી અંગે આ બેઠકમાં ચર્ચા કરવામાં આવી છે, જેમાં અમિત ચાવડા, શૈલેષ પરમાર પણ હાજર રહ્યા હતા। તો જગદીશ ઠાકોર, જિગ્નેશ મેવાણી પણ આ બેઠકમાં હાજર રહ્યા હતા। મહત્વનું છે કે પથ્થરમારાની આ સમગ્ર ઘટના બાદ હવે કોંગ્રેસ આ મામલે આગળ શું કરશે તે અંગે બેઠકમાં ચર્ચા કરાઈ। ફોનલાઈન પર સંવાદદાતા પ્રણવ જોડાયા છે। પ્રણવ, કોંગ્રેસની આ બેઠક હતી, આગળ કાયદાકીય લડતની વાત કરવામાં આવી રહી છે, શું ચર્ચા બેઠકમાં? લુબને માની શકાય જે રીતે રાહુલ ગાંધીએ લોકસભામાં નિવેદન આપ્યું ત્યારબાદ એક વિવાદ થયો અને તેના જ કારણે ગઈકાલે કોંગ્રેસ કાર્યાલય ખાતે ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસના કાર્યકર્તાઓ વચ્ચે પથ્થરમારો થયો, તોડફોડ થઈ, અનેક સામે ગુનો પણ નોંધાયો છે। ત્યારે ભારતીય જનતા પાર્ટી તરફથી કોંગ્રેસ પાર્ટીના 250થી વધુ કાર્યકર્તાઓ સામે નામજોગ ફરિયાદ નોંધાઈ છે। ત્યારે હવે કોંગ્રેસ પાર્ટી પણ હવે ભારતીય જનતા પાર્ટી સામે નામજોગ ફરિયાદ નોંધાવવા જઈ રહી છે। તેને લઈને જ કોંગ્રેસના જે વરિષ્ઠ નેતાઓ છે, અમિત ચાવડા, શૈલેષ પરમાર, તમામ નેતાઓ વચ્ચે એક બેઠક મળી રહી છે અને ત્યારબાદ તમામ જે સિનિયર નેતાઓ છે એ જે કહી શકાય કે એલબીએસ પોલીસ સ્ટેશન પર પહોંચ્યા હતા અને એફઆઈઆરની કોપી લઈને અન્ય નવી કલમો એડ કરીને સામી ફરિયાદ કોંગ્રેસ પાર્ટી પણ અહીં નોંધાવશે, કારણ કે પોલીસ તરફથી 5 લોકોની અટકાયત કોંગ્રેસના જે કાર્યકર્તાઓ તેની કરવામાં આવી છે। હજુ ભારતીય જનતા પાર્ટી સામે કોઈ ફરિયાદ નથી, ત્યારે હવે ભારતીય જનતા પાર્ટી સામે ફરિયાદ થાય તેને લઈને પણ તજવીજ કોંગ્રેસ પાર્ટીએ હાથ ધરી છે। જી બિલકુલ પ્રણવ, આભાર આ સમગ્ર માહિતી બદલ। પથ્થરમારાની ઘટના બાદ આ બેઠકમાં ચર્ચા। સમાચારનો પ્રવાહ યથાવત રહેશે। હાલ રોકાઈશું એક બ્રેક માટે। આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી। ઉપરવાસમાં ભારે વરસાદથી પાલીતાણાના શેત્રુંજી ડેમમાં નવા નીરની આવક। શેત્રુંજી ડેમમાં હાલ 4181 ક્યુસેક પાણીની આવક 16 ફૂટ સુધી પહોંચી। ડેમની જળ સપાટી। પોરબંદરમાં મોડદરના કુતિયાણામાં વરસાદી માહોલ યથાવત। ધોધમાર વરસાદના કારણે ગામમાં ઘૂસ્યા વરસાદી પાણી। રસ્તા પર નદીઓ વહેતી થઈ હતી। ભારે વરસાદને પગલે નીચાણવાળા વિસ્તારો બેટમાં ફેરવાયા। હજુ પણ વરસાદની આગાહી। જૂનાગઢ જિલ્લામાં મેઘરાજાએ મુશળધાર બેટિંગ કરી। વંથલીમાં એક જ દિવસમાં ખાબક્યો 14.4 ઇંચ વરસાદ, જ્યારે વિસાવદરમાં 13.4 ઇંચ, જૂનાગઢ ગ્રામ્ય અને શહેરમાં 11.9 ઇંચ વરસાદ। ગીર સોમનાથમાં તાલાલાની હિરણ નદીમાં આવ્યું પૂર। મુશળધાર વરસાદ પડતા હિરણ નદી 2 કાંઠે વહેતી થઈ। ગીરના જંગલ અને ગામડાઓમાં 7 ઇંચ વરસાદ ખાબકતા પૂરની સ્થિતિ સર્જાઈ।
ગીર સોમનાથના પ્રાચી તીર્થનું માધવરાય મંદિર સરસ્વતી નદીના પાણીમાં ગરકાવ. સિઝનમાં પ્રથમવાર મંદિર પાણીમાં ગરકાવ. તાલાળા ગીરમાં ભારે વરસાદ થતા સરસ્વતી નદીમાં પૂર. હવામાન વિભાગની આગાહીને લઈ બનાસકાંઠામાં વરસાદી માહોલ. થરાદમાં ધોધમાર વરસાદ પડતા રસ્તા પર ભરાયા પાણી. મુખ્ય બજારમાં પાણી ભરાતા વાહન ચાલકો અને રાહદારીઓ પરેશાન. ભારે બફારા બાદ વરસાદ પડતા લોકોમાં ખુશી. મહેસાણાના ઊંઝામાં ભારે વરસાદ. નીચાણવાળા વિસ્તારોમાં ફરી વળ્યા વરસાદી પાણી. ઊંઝાનો બસ સ્પોટ પણ પાણીમાં ગરકાવ. બસ સ્પોટમાં મૂકેલ વાહનો પાણીમાં ગરકાવ થતા મુસાફરો અને સ્ટેશન સ્ટાફને ભારે હાલાકી. વરસાદના કારણે બસ મોડી પડવાથી સર્જાઈ સમસ્યા. સુરતમાં ભારે વરસાદથી તાપી નદીમાં આવ્યા નવા નીર. તાપી નદીનું જળસ્તર વધ્યું તો રાંદેર સિંગણપુરને જોડતો કોઝવે થયો ઓવરફ્લો. કોઝવેની ભયજનક સપાટી 6 મીટર. કોઝવે તેની ભયજનક સપાટીથી 0.63 મીટર ઓવરફ્લો. દ્વારકા સાની ડેમમાંથી ધસમસતા પાણીનો પ્રવાહ વહેતો થયો. સાની ડેમમાં પાણી તો આવ્યું પણ સંગ્રહ નહીં. સાની ડેમના નિર્માણની ચાલી રહી છે કામગીરી. આ વર્ષે ડેમમાં નહીં થાય પાણીનો સંગ્રહ. ધોધમાર વરસાદને પગલે જૂનાગઢના ઓઝત 2 ડેમમાં નવા નીરની આવક. ડેમના 3 દરવાજા 2 ફૂટ ખોલાયા. 5400 ક્યુસેકની આવક નોંધાતા વંથલી તાલુકાના ગામોને એલર્ટ કરાયા. વલસાડમાં ખાબક્યો ધોધમાર વરસાદ. મેઘો મુશળધાર બનતા શહેરના કેટલાક ભાગોમાં પાણી ભરાયા. રસ્તા પાણીમાં તરબોળ. વેલકમ બેક. સમાચારમાં આગળ વાત કરીએ તો પાટણના સાંતલપુરમાં કેમિકલ કંપનીમાં શ્રમિકનું મોત થયું છે. સિધાડા ગામ પાસે આવેલી અર્થ એન્ટરપ્રાઇઝર કેમિકલ કંપનીમાં આ ઘટના બની હતી. ઠેબા તાહિર ખાન નામના યુવકનું કેમિકલથી ગુંગળામણના કારણે મોત થયું. કંપનીમાં 20 જેટલા શ્રમિકો સેફટી વગર કામ કરતા હોવાનો આક્ષેપ. મૃતકના પરિવારજને શ્રમિકોની સેફટીની માંગ કરી છે. કંપની માલિક સામે યોગ્ય અમે શેઠને ઘણી વખત ના પાડતા, એને કીધું કે આવી રીતના છે, આ જીવલેણ છે કેમિકલ, ના પાડતા તો સેફટી વગર મારા ભાઈને ત્યાં ઉતાર્યો. મેનેજર કોઈ અંદર ઉતરતું નહોતું. મારો ભાઈ મજૂરી કરતો હતો કે મજૂર તરીકે એને ઉતાર્યો અંદર, અને કોઈ રીતની સેફટી નથી. અમારી માંગ છે કે મારા ભાઈને જે છે જે પુરવઠ કરે ને કંપનીમાં સેફટીનું કરે ને કંપની બંધ કરો. આમાં કેમ કે કંપનીના કારણ કેવીલા કાલે અંદર પડી જવા જાતે મારા ભાઈનું મોત થઈ ગયું. જાઉં કંપનીને સીલ ના થાય ને તાઉં મારા ભાઈને અમે લાશ ઉપાડવા માંગતા નહીં. આ કંપનીને તાત્કાલિક સીલ કરવા માટે આવે. તો ભાવનગર જિલ્લાના પાલીતાણા તાલુકાના હાથસણી ગામે સિંહનું મોત નીપજ્યું છે. વાઇલ્ડ લાઇફ અને ફોરેસ્ટ વિભાગની ટીમે સિંહના મોત મામલે કાર્યવાહી હાથ ધરી છે. ભાવનગર જિલ્લામાં અંદાજે 70થી વધુ સિંહો વસવાટ કરે છે. પાલીતાણાના વડાળ એનિમલ રેસ્ક્યુ સેન્ટરમાં સિંહનું પીએમ કરવામાં આવ્યું છે. તો આ પીએમ કર્યા બાદ ખબર પડશે કે સિંહના મોતનું કારણ શું છે. હવે આ મામલે યોગ્ય તપાસ પણ કરવામાં આવશે. તો સિંહનું મોત થતાં ખળભળાટ.